ભાવેશ, હિંગરાજ રજ અને હું કોડિયાત રેમન અમે બધાએ થઈને વિવિધ કિલ્લા અને મંદિરો વિશે પ્રોજેક્ટ બનાવ્યો છે. આ પ્રોજેક્ટમાં વિવિધ કિલ્લા અને મંદિરો વિશે માહિતી દર્શાવેલી છે. આમાં તે મંદિર કે કિલ્લો ક્યાં બન્યું, કેવી રીતે બન્યું, કોને બનાવ્યું, તેનું સ્થળ કયું છે, તેના કયા પથ્થરથી બનાવ્યું અને કયા નામથી ઓળખાય છે, તે બધી માહિતી આ પ્રોજેક્ટ દ્વારા મળી શકે છે. મારું નામ કારણા રવિ મહેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મેં સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી આવતા પાઠ નંબર 14 આપત્તિ વ્યવસ્થાપનમાંથી કુદરતી જ્વાળામુખી બનાવ્યો છે. જેમ કુદરતી જ્વાળામુખી લાવો બહાર નીકળે જ્વાળામુખીમાંથી, તેમ આ પ્રયોગ બનાવ્યો છે. આ લાવાની જેમ બહાર નીકળે જ્વાળામુખીમાંથી તેવી રીતના ઉભરાશે જ્વાળામુખી. આમાં લીંબુનું દ્રાવણ નાખી અને કલર નાખશું. હવે આમાં ઈનો નાખતા લાવાની જેમ બહાર ઉભરાશે. આ રીતે લાવા બહાર આ રીતે જમીનના પેટાળમાંથી બહાર આવે છે. પછી શું થઈ જાય? લાવા બહાર નીકળીને ખડકની રીતે જામી જાય છે. ઠરી જાય છે અને પછી સારું ખાતર ગણાય છે. ખડક બની જાય છે. અમે ધોરણ 8ના વિદ્યાર્થીઓ સીઆર ભાવેશ, નનેરા ભગીરથ, હિંગરાજ રજ અને હું કોડિયાત રેમન અમે બધાએ થઈને સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 14 આપત્તિ વ્યવસ્થામાં આવતો એક કુદરતી આપત્તિ જેમ કે જ્વાળામુખી, તેનો અમે પ્રોજેક્ટ બનાવ્યો છે. જ્વાળામુખી એક કુદરતી આપત્તિ છે અને તેની કોઈ પૂર્વ આગાહી શક્ય નથી. જ્વાળામુખી ફાટવાનું કારણ જમીનના અંદર રહેલા લાવારસ પીગળવાથી જ્વાળામુખી ફાટે છે. હવે અમે આ પ્રોજેક્ટને તમને રજૂ કરીને દેખાડીશું. આ પ્રોજેક્ટની સામગ્રી ઈનો, પછી વોશિંગ પાવડર, કલર અને પાણી. હવે અમે આની અંદર ઈનો નાખીશું, તેથી જ્વાળામુખી ફાટે તેવું લાવો નીકળશે બહાર. શું થયું છે? આ જ્વાળામુખી ઈનો અને બધાના કારણથી જ્વાળામુખીનો લાવો બહાર નીકળે છે તેવું દ્રશ્ય ઉત્પન્ન થાય છે. નમસ્તે, અમે ધોરણ 8ના વિદ્યાર્થીઓ રોનક, વિરેન, ચિરાગ અને કમલેશ અમે ધોરણ 8માં 11મા પાઠમાં ખેતી પાઠમાંથી વિવિધ સિંચાઈ પદ્ધતિમાંથી અમે એક ધોરિયા પદ્ધતિનો પ્રોજેક્ટ કર્યો છે. ધોરિયા પદ્ધતિ જૂની અને કારગત સિંચાઈ પદ્ધતિ છે અને જેમાં પાકોને પોષણ મળે છે. અમે ધોરણ 8ના વિદ્યાર્થી ઉદય, રવિ અને ઓમ છીએ. અમે સામાજિક વિજ્ઞાનમાં આવેલા પાઠ નંબર 17 ન્યાયતંત્રમાંથી ન્યાયતંત્રનું માળખું અને ભારતનું ન્યાયતંત્ર વિશે પ્રોજેક્ટ બનાવ્યો છે. આમાં અમે સળંગ માળખું દોરેલું છે. સળંગ માળખામાં સૌથી પહેલા તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત આવે છે. આ પ્રોજેક્ટ દ્વારા ન્યાયતંત્રને સહેલાઈથી સમજી શકાય છે. અમે ધોરણ 8ના વિદ્યાર્થીઓ કમલેશ, વિરેન, રોનક અને ચિરાગ આજે અમે પવન ઉર્જા વિશેનો એક પ્રોજેક્ટ વિશે અમે કહીશું. સામાજિક વિજ્ઞાનના એક 10મો પાઠ આવે છે તેના વિશે અમે કહીશું અને તેમાંનો એક પાઠ છે તે ખનિજ અને ઉર્જા સંસાધન છે. તેમાંનો એક બિનપરાગત સ્ત્રોત પવન ઉર્જા વિશે કહીશું. પવન ઉર્જા એક મુખ્ય એક સ્ત્રોત છે, મુખ્ય અને અખૂટ સ્ત્રોત છે. તે પ્રદૂષણ સ્ત્રોત છે. એકવાર સ્થાપિત કર્યા બાદ ઉદ્યોગોમાં ઓછો વપરાશ થાય છે.